હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં જશો? તો પહેલાં તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને અત્યારે વાગી ગયા છે 10. આપણે આવી જઈશે મહેમાન. તો મહેમાન આવે છે એટલે અત્યારે રસોઈ બનાવવાનું મેં ચાલુ કરી દીધું છે. જો મારે ચૂરમાના લાડવા બનાવવા અત્યારે મુઠિયા તરી અને ભૂકો કરી રાખી દીધો છે. અને ગોળની પાઈ લઉં છું હું. પાછા લાડવા બની જાય પછી દેખાડું. હમણાં જો ગોળનો પાયો આવી જાય, બહુ ઝાઝી વાર નથી. આપણે દાળ ભાત ને ચટણી ને ભજીયા બનાવવા છે તેવું બધું બની ગયું છે. અને લાડવા બનાવવા છે એટલે બનાવી લઈ લાડવા. ફાઇનલી જો આપણો ગોળનો પાયો આવી ગયો છે. 1-2 સેકન્ડ રહેશે. જો આવી રીતે ગોળ આવી જાય ને, ફૂલાઈ જાય ને ગોળ એટલે આપણો પાયો આવી ગયો એકદમ. અને ગેસ એકદમ ધીરો જ રાખવાનો. ફૂલ ગેસે કરીને તો ગોળ તરિયેથી બળી જાય અને પાયો હરખો આવે નહીં અને ગોળની સ્મેલ મંડે આવવા. જો હવે એકદમ આવી ગયું આપણે. જો આપણે બધું મિક્સ કરી દીધું છે. હવે આને મંડી લાડવા વારવા. એકદમ સરસ થઈ ગયું. લો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ભજીયાનો કાર્યક્રમ લાગે આજે તો. મહેમાન આવે છે ને. શેના છે મેથીના છે ના મરચાં પટીના. બીજા ઓલા કડકડિયા કરવા છે. બરાબર. 2 બનાવશે. દાળ ભાત ને લાડવાની થઈ ગયું છે. લાડવા છે ને સુરમાના. ચૂરમાના લાડવા, દાળ ભાત ને પૂરી શાક ને એવું ખાતા નથી એટલે હું બનાવું. શિયાળો આજ ઠંડી પણ બહુ છે અને ભજીયા ગરમા ગરમ મજા આવશે. ભજીયાનો લોટ પાછો બીજી વાર બાંધવો જોઈએ. બાંધવો પડે, બાંધી લેવો. લાલ મરચાં પટીના જો એકદમ સરસ કડકડિયા ભજીયા કરવા છે. આપણે ઓલા બોરીન કરે એ નથી કરવા. હાલો, જય શ્રી કૃષ્ણ બધાયને. રસોઈ બનાવવાનું ચાલુ છે ને મહેમાન હમણાં આવી જાય. એ આવે તો આપણે થોડુંક બનાવી લઈએ એટલે કડીક બેહવું હોય તો બેહાય. મારા મહેમાન આવી ગયા છે. મહેમાન છે મારા મોટા બેન. વિડીયો બનાવવા અને મોટા બેન હોય અને આપણને મદદ ન કરાવે એવું બને. મારા બેન માંડ્યા છે ભજીયા તરવા. હમણાં હું જમવા દેવા માંડીશ. બેન હોય એટલે કેવી આપણને મદદ થાય. એકલા તો થાકી જાય. જો આમ 2 બેનો કોઈ વર્તી ન જાય. જય શ્રી કૃષ્ણજી જોતા હોય એને બેલડાડી હોય ને એવી બેનો લાગી એક હરખ્યું. જો મહેમાન જમવા બેસી ગયા છે. અમારે દાદા ને જમવા બેહાડી દીધા છે ને અમે 2 બેનો બાકી છે જમવામાં. જમવા બનાવી હતી દાળ હતી અને ચૂરમાના લાડવા ને ભજીયા. 2 જ દાળ ભાત ને ભજીયા ને લાડવા. કેમ કે અત્યારે પૂરીને શાક બનાવી તો ઠંડીના ભજીયા ન ખવાય પછી. હાલો, ચૂરમાના લાડવા કોને કોને ભાવે છે આવી જાવ જમવા. કોમેન્ટ કરી દેજો કોને ભાવે એમ. અમારા તો બધાના ફેવરિટ છે. જો આપણે જઈશી વાડીમાં જમવા માટે. બધાય હાલીને નીકળી ગયા છે. કીર્તન ને એવું છે પણ ચાહુતા કીર્તન તો પૂરા થઈ જાય. થોડીક વાડી છે સેટી. જઈશી જમવા. કીર્તન ચાલુ હશે તો થોડુંક શૂટ કરશું ત્યાં, નકર પછી હાલશી. આટલા બધા જઈશી. કંઈક પાછળ છે. કોઈને ન આવવું હોય બ્લોગમાં એટલે કોઈ પાછળ હોય હજી.
અમે આવ્યા ને કીર્તન પૂરા થઈ ગયા હતા અને રાસ બધા ચાલુ થઈ ગયા. રાસ ચાલુ છે, જમવાનું થાય છે. રાસ પૂરા થઈ ગયા છે ને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. શાક વગેરે